આપણે જઈ રહ્યા છીએ ભાવનગર માટે. આપણે આવી ગયા છે આપણે એસટી પર. એસટી બસમાં જવાનું છે ભાઈ. રિઝર્વેશન છે એટલે બધી બસો ફૂલ છે ભાઈ. અત્યારે તો વેકેશન છે એટલે જોઈએ કે મળે કે નહીં. તો મિત્રો આ છે આપણી બસ. આ એસટી સ્લીપરમાં આવ્યા છે. આશાપુરા હોટલ છે ભાઈ. તળાજા આવ્યું છે. પહોંચી ગયા છે આપણે ભાવનગર અને આપણે આપણી જગ્યાએ પહોંચી ગયા છે ભાઈ ટીઆરપી કેફેમાં. તો હું અહીંયા જ રોકાતો હોય છું. અહીંયા પાછળ જ તે ત્યાં બંગલોસ છે તો ત્યાં જ રોકાતો હોય હું. ત્યારે બી આવું ત્યારે અમારી ઓલ ટાઈમ ફેવરિટ પ્લેસ છે તો અહીંયાની. જો મિત્રો હરખાઈ હોય ને તો આવી હોવી જોઈએ. 16 Pro, 17 Pro, S26 Ultra, S24 Ultra અને iPad 12.9. આ છે ભાઈ ટોયોટો હાઇલક્સ. બહુ મોસ્ટ ઓફ લોડિંગ છે ભાઈ. હા તમે રિમ્સ જોઈ શકો છો. ફૂલ્લી ઓફ રોડિંગ બનાવેલી છે. આ એનું હુડ જોઈ શકો તમે. ભાઈ ટોયોટોના ફેન છે ભાઈ. આ છે એમની ફોર્ચ્યુનર. આ છે એનું બ્રીધર. આપણી ફેવરિટ કાર છે ભાઈ એક આ. તો ભાઈ આપણે વાત કરીએ ને ઇન્ટિરિયરની તો તમે એનું ઇન્ટિરિયર જોઈ શકો છો. સ્ટેરિંગ ને બધી વસ્તુ. અને આવી રીતનું આવે ભાઈ. આ નાના નાના ખર્ચા તમે આમ ગણો કે આ ભાઈ આ બધી બહુ મોંઘી મોંઘી વસ્તુ આવે આમાં. એટલે તમે અઘરું પડી જાય આ સાચવવું. એના સસ્પેન્શન તમે જુઓ. મને તાના રિમ્સ બહુ ગમ્યા ભાઈ. બહુ મસ્ત લાગે છે. એમનો લકી નંબર. અને આ ગાડી ભાઈ ચલાવેલી છે 1 લાખ કિલોમીટર ઉપર ચાલી ગઈ છે. તમે લાઇટ્સનો ખર્ચો ગણો તો 2.5 લાખની તો આવી લાઇટ શું આવે જો ખાલી. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા છે બગલો અને અહીંયા છે હરણભાઈ. તો ભાઈ મિત્રો આપણે આવ્યા છે હાલતા હાલતા 2 કિલોમીટર કે 5 ચડકાલે પહોંચ્યા હજી. ગરમીમાં કોઈ ઠંડુ પીવા ફાલુદા આપણું ફેવરેટ છે ભાઈ. ભોલેનાથમાં અહીંયા હતા પહેલાં આપણે બહુ મજા આવતા અહીંથી ભાઈ ઝોમેટોમાં. જે મસ્ત ટેસ્ટ ફૂલ અત્યારે. અને આપણે આવી ગયા છે ભાઈ કોફી કાફે. આપણી પહેલું કેફે છે ભાઈ ભાવનગરમાં. આપણે આવ્યા હતા ત્યારે પહેલાં કેફે છે જે આપણે આવવાનું શરૂ કર્યું હતું. અહીંયાનું કેપેચીનો બહુ જોરદાર આવે. અને આવી ગયા છે આપણા ભાઈબંધ ભાઈ એન્ડેવરમાં. તો મિત્રો તમે જોઈ શકો છો આ કેફેમાં કેટલું બધું પબ્લિક છે. હાર્લી ડેવિડસન. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણી પાસે 2 એન્ડેવર છે. એક ટાઈમ એન્ડેવરનો ક્રેઝ હતો ભાઈ એક ગ્રુપમાં. જોઈ રહ્યા છે આઈપીએલ તમે જોઈ શકો છો. આવડી મોટી ડિસ્પ્લેમાં જોઈએ છે ભાઈ. આ ભાષણ આવી ગયું અત્યારે. આવું બેઠા બેઠા આપણે કામ કરીએ છીએ. આપણું જે કામ હતું 1-2 કામ થઈ ગયા છે અત્યારે. જોઈએ હવે આગળ શું ચાલે છે. ઉઠી ગયા છે આપણે વહેલા. અને આજે આપણે ભાવનગરમાં જઈ રહ્યા છીએ ઇડલી વડા ખાવા માટે. બહુ ફેવરિટ છે આપણે અહીંયાના. સવારના વાગ્યા છે 6:30 અને આપણે નીકળી ગયા છે ભાઈ વોકિંગ કરવા માટે. સુમસાન રોડ, આવી ગ્રીનરી, મજા આવે એવું જ છે. જો તો ભાઈ આ છે કેફે. આ તો નાની એન્ટ્રી જ છે. બાકી બહુ મોટું છે જેમ તમને બતાવ્યું એમ. આ છે હિલ ડ્રાઈવ એરિયા. મિત્રો આ છે ભાઈ વાઘાવાડી રોડ.
આટલો મસ્ત રોડ લાગે ભાઈ. ભાવનગરની વસ્તુ અલગ છે, શાંતિવાળું સિટી ભાઈ. બહુ મજા આવે એવું છે અહીંયા. મને તો ભાઈ વધારે અહીંયા જ મજા આવે રહેવા માટે. ઓલરેડી હું 5 વર્ષ રહ્યો હતો. મારા છોકરાઓ સ્કેટિંગ કરે છે. જુઓ ભાઈ, મિત્રો ભાઈ જોઈ શકો છો બધા કેવા લાઈનમાં જાય છે. આ ભાઈ ગાડીવાળા ઇન્સ્ટ્રક્ટર છે, એના બધું ઇન્સ્ટ્રક્શન આપે છે એને. તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ, આ તો એક કોર મોબાઈલ, હવે એમાંથી થઈ ગયું છે શ્યોર મોબાઈલ. મોબાઈલ જે હતો એમાં આપણે એક ટાઈમે જોબ કરતા હતા. એમાં બી આપણે વિડીયો એડિટર જ હતા. તો ત્યાંથી પછી આપણે મૂકી દીધું હતું અને પછી રાજુલા આવી ગયા છે આપણે. એની મેન હેડ ઓફિસ અમદાવાદમાં છે ને, એમાં જોબ કરતો હતો એની. મિત્રો ભાઈ આ છે રોક્સ એન્ડ લોક્સ. અહીંયાનો ભાઈ એક રાઈસ બહુ ફેમસ છે. આ પાણી ટાંકીવાળા રોડ પર આવ્યું છે, વાઘારવાડી પર. અહીંયાના એક હુસેની રાઈસ છે ભાઈ, બહુ મસ્ત આવે. તો મિત્રો ભાઈ છોકરાઓ આવે સ્કેટિંગ કરતા કરતા. તો મિત્રો જો શું મળી ગયું છે, ગધેડા. આવું ભાવનગરના ફેમસ ગધેડા થઈ ગયા છે ભાઈ. આપણા ભાઈબંધના પીજી છે, જેનું ખુદનું છે પીજી છે. અને અમદાવાદમાં અમે લોકો ભાઈ જોડે રહેતા અને ભાવનગરમાં બી જોડે રહેતા. છેલ્લા 7-8 વર્ષથી અમે લોકો જોડે રહીએ છીએ બંને. હવે તો હું બી રાજુલા શિફ્ટ થઈ ગયો એટલે પછી બંને અલગ થઈ ગયા. તો એ ભાઈ અત્યારે ખુદનું પીજીની શરૂ કરી નાખ્યું છે ભાવનગરની અંદર. તમે લોકેશન જોઈ શકો છો ભાઈ. અને ભાઈ આ ગરમી હવે ભાઈ બહુ જોરદાર છે. પાણી બી એટલું ગરમ ગરમ આવે છે ને કે નાહવાનું બી મન ન થાય એની અંદર. તો આ તો સારું છે કે સવારે આપણે વહેલું નાહી લીધું હતું. ભાઈ ગરમી બહુ જોરદાર અહીંયા તો.